અસાઇનમેન્ટ નો કરીએ છીએ સેક્શન નંબર બીજો એટલે બી. ઓકે, બી જેમાં આપણને ખ્યાલ છે બોર્ડમાં આપણે કુલ આપણે બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો તમારી જે હાફ યરલી છે એમાં કુલ 13 પ્રશ્નો મળશે, જેમાં 13 માંથી તમારે કોઈ 9 ગણવાના છે. ઓકે, ચલો આપણે અહીં જોઈશું. મેં પ્રકરણ વાઇઝ વિડીયો બનાવ્યા છે બેટા, ચેપ્ટર વાઇઝ છે, એટલે ધ્યાન રાખજો. અને જો તમે મારા આ વિડીયો જોતા તો વ્રજનો ચોક્કસથી સોલ્યુશન મારે જો લેજો, એમસીક્યુ નો સોલ્યુશન જોજો, મજા આવશે 100%. બીજા ટીચરો કરતા મારી અલગ મેથડ થી તમે જુઓ, બબ્બે મેથડ બી હશે બેટા, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, તમારે મારા વિડીયોને જુઓ. જો આ જ વિડીયોમાં તમને સમજાઈ જશે. હું શું કરું છું, પહેલા નોટ લખું છું. શું લખું છું બેટા? નોટ. શું છે નોટ? તો નોટમાં ધ્યાન રાખજો. અહીં આમાં કેટલા સૂત્રો છે તો જો અમુક સૂત્રો હું લખી દઉં છું. શું છે બેટા? તો આપણે સૂત્ર છે an બરાબર શું છે બેટા? a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી છે. પછી એક sn બરાબર 2 સૂત્રો છે. પેલા સૂત્ર લખીશું n ના છેદમાં 2 ને પછી 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. થર્ડ સૂત્ર છે sn બરાબર n ના છેદમાં 2 અને છે a વત્તા an. ઓકે, ચલો આ સૂત્રો છે. અને ખાસ તમે પહેલા ધ્યાન રાખજો કે હું એને થોડુંક સિલેક્ટ કરું ને ટૂંકો કરીને તેને અલગ ઉપર હું મૂકી દઉં છું. ધ્યાન રાખજો, હાઇલાઇટ કરું છું એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો આપણે એનાથી પહેલો દાખલો સોલ્વ કરીશું. મસ્ત અને કન્ફ્યુઝન વાળો દાખલો છે. આ 2 માર્ક્સમાં તો આવશે જ નહીં, ભૂલી જજો બેટા. 2 માર્ક્સમાં નહીં પૂછાશે, હા 100%, કેમ કે બહુ લાંબો છે તે. ચલો કે છે એક સમાંતર સીડી છે. ક્વેશ્ચન નંબર 1 કે છે સમાંતર સીડી 8, 14. તો બેટા મેં તમને કીધેલું કોઈ પણ સમાંતર સીડી હોય તેમાં 2 પદ લખી દો, બસ જવા દેજો. એટલે 8 લખો, 14 લખો. જો વધારે લખવાની ઈચ્છા હોય તો 3 પદ લખજો, 20. એટલે ટાઈમ પાસ નહીં કરતા છોડી દેજો. નો કેટલમું પદ 41માં પદથી 72 વધુ હશે? તો ચલો સૌપ્રથમ આપણે 41મો પદ લઈશું. શું લઈશું? 41મો પદ. એ 41 બરાબર શું આવશે? તો ખબર છે a વત્તા 40d. સર 1 ઓછું. ચલો જ્યારે આપણને એપી આપી હોય તો સર્વપ્રથમ આપણે શું મળશે? તો એ મળશે. એ બરાબર કેટલું છે બેટા? 8 છે. ડી કેટલું મળશે? તો 14 ઓછા 4, 14 ઓછા 8, 14 માંથી 8 જશે 6, એટલે આપણને ડી પણ મળી ગયા. ધ્યાન રાખજો. ઓકે, ચલો એ 40મો. તો એ 40 41 બરાબર આવશે એ કેટલા છે બેટા? 8 વત્તા 40 ગુણ્યા ડી. ડી એટલે 6. 8 ને 8 જ આવશે. 6 ચૌક 24. 6 ચૌક 24. ઓકે, તો શું થશે? 2 4 8. એ 41મો કયો આવી જશે? એટલે આ ધ્યાન રાખજો, આ 41મો આવ્યો. શું કે છે એમાં 72 વધુ છે. જો બેટા કે છે એ 41માં 72 વધારે છે. ઓકે, તો 41મો કઈ આવ્યું? તો 248. શું છે બેટા? 248 વત્તા 72. આવા ચોપડામાં પણ દાખલા છે, થોડાક કન્ફ્યુઝન છે, મજા આવે પણ. થોડુંક 2 ને 8 10 ને 0 વધી 1, 7 ને 4 11 ને 1 12 ને વધી 1, 320. એનો કયો પદ છે? તો એ શોધવાનું છે, આ શોધવાનું છે બેટા. ઓકે, an બરાબર 320. ઓકે, ચલો પહેલા એને હું ઉપર મૂકી દઉં છું બેટા, જો ધ્યાન રાખજો. ઓકે, તો અહીંથી an બરાબર શું લખીશું? an બરાબર સર હોય છે a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. an આમાં an નો સૂત્ર આવશે, કશે બી sn વાળો સૂત્ર આવશે નહીં. કેમ નહીં આવશે? કેમ કે આ દાખલામાં કશે બી સરવાળા જેટલું કોઈ વર્ડ યુઝ નહીં કર્યો છે, એટલે ધ્યાન રાખજો બેટા. સરવાળો હશે તો જ sn વાળું સૂત્ર આવશે. ઓકે, એટલે શું છે તમને દાખલાની જોડે કોન્ફિડન્સ વધે એના માટે આ બધું સમજાવું છું. એટલે મારો વિડીયો થોડોક લાંબો હોય છે. an બરાબર શું લખવાનો? 320
બરાબર એ એટલે એ આપણને ખબર જ છે બેટા, ડી આપણને ખબર જ છે. જો એન ખબર છે, એ ખબર છે, ડી ખબર છે, કયો પદ છે એન, એન એટલે એન નીકળશે, એટલે ધ્યાન રાખજો. એ બરાબર કેટલો આવશે 8 + n - 1. ડી કેટલો છે તો ડી છે આપણી પાસે 6. ઓકે, સંખ્યાની પાસે આવશે એટલે 320. શું છે બેટા? 320 - 8 એટલે 6 આગળ આવી જશે n - 1. 20 માંથી 8 જશે 312. અહીં 6 છેદમાં આવી જશે n - 1. ઓકે, 6 × 5 = 30. 6 × 5 = 30. 31 છે, 1 અને 2 એટલે 12. 6 દુ 12 એટલે શું આવશે બેટા? તો સોરી, 6 દુ 12. 6 પચમ અને 6 દુ એટલે n બરાબર આવશે 52. આ માઇનસ આ બાજુ આવશે એટલે +1. n બરાબર 52 ને 1 53 એટલે 53મું પદ હશે. શું છે બેટા? જો જવાબમાં આપણે 53મું પદ નીચે છે જ, આપણે સાચું જવાબ છે. આ ચોપડાના સેમ દાખલા છે પણ 2 માર્ક્સમાં પૂછવાની શક્યતા જરાક પણ નથી. સો પ્લીઝ એને ઇગ્નોર કરજો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, તો મારે ભણાવવામાં આ જ વસ્તુ હોય છે કે કઈ વસ્તુ ક્યાં દાખલા પૂછાય છે, શું 2 માર્ક્સમાં પૂછાશે તો નહીં, એટલે ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન નંબર બીજો. હા, ક્વેશ્ચન નંબર બીજો 100% એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. શું કહે છે? 3 અંકની કેટલી સંખ્યાઓ છે જે 3 વડે વિભાજ્ય છે? જો બેટા, આ ચોપડાના બેઠા દાખલા છે. ધ્યાન રાખજો, આવી રીતે બીજો આંકડો ચેન્જ કરીને પણ પૂછી શકે. એટલે શું ધ્યાન રાખવાનો? કોન્સેપ્ટ જે છે એના ઉપર ધ્યાન રાખવાનું. 3 અંકની શું કહે છે બેટા? 3 અંકની કેટલી સંખ્યા જો 3 વડે વિભાજ્ય છે? તો એનો સૌપ્રથમ સંખ્યા આવે છે 105. ખ્યાલ હશે કેમ 105 જે છે 3 વડે ભાગી શકાશે. અને 3 વડે વિભાજ્ય હોય કેટલી સંખ્યાઓ? તો જો બેટા 100, હું સમજાઈ જાઉં છું, 100 પછી 101 આવશે. એવી રીતે તમારે ઘણી બધી સંખ્યાઓ હશે ને છેલ્લી સંખ્યા શું મળશે? 999. તો જોશો સર આ પણ 3 વડે ભાગાકાર છે, આ છેલ્લી સંખ્યા પણ 3 વડે ભાગાકાર તો છે જ. ઓકે, સો અહીં આપણને એ શું કહે કેટલી સંખ્યાઓ મળશે? તો સર અહીં તો સરવાળો કીધું જ નહીં, તો સરવાળાનો સૂત્ર આવશે. યસ, અહીં 100% સરવાળાનો સૂત્ર આવશે. જો બેટા, કેટલી સંખ્યાઓનો 3 વડે વિભાજ્ય એટલે કેટલી સંખ્યા એટલે બધાના સરવાળો કરીને જ આવશો. બેટા તમને હું પૂછું 1 થી લઈને 100 સુધીમાં કેટલી સંખ્યાઓ છે તો બધાના સરવાળો કરીને કહેશો ને સર 100 સંખ્યા છે, રાઈટ? 1 થી લઈને 100 સુધી. ચલો એક પ્રશ્ન પૂછું છું, 1 થી લઈને 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા છે? આ પ્રશ્નો MCQ માં પૂછાઈ શકે બેટા, ધ્યાન રાખજો. જસ્ટ સોરી બેટા, જો 1 થી લઈને 100 સુધીમાં કેટલા અવિભાજ્ય સંખ્યાઓ છે તો ધ્યાન રાખજો 25 સંખ્યાઓ છે. કઈ રીતે? તો એ બધા રીતથી ખબર કરજો. ચલો, તો અહીં આપણે 3 વડે ભાગતા તમારું સંખ્યા મળશે 105 પહેલું, કેમ કે આ 3 વડે ભાગાકાર 5 અને 1 6 એટલે 3 વડે ભાગાકાર થશે. આ સોરી 101 હતું. 102 લખશો. જો 102 100 છે, 100 સોરી 101 102 સોરી આ ભૂલ થઈ ગઈ બેટા, આપણે લખી તો ખ્યાલમાં પડી. જો ચલો આપણે એના સૌ પ્રથમ લખીશું 100, પછી 101. અરે યાર 101 કેમ લખાતું નથી? 100 પછી 101 102 103 104 એવી રીતે ડોટ કેટલી સંખ્યાઓ છે? 999. તો 3 વડે ભાગાકાર કરશો સર 100 ના ઘડિયામાં 3 નહીં આવે. 100 ના ઘડિયામાં સોરી 3 ના ઘડિયામાં 100 નથી આવતું એટલે કટ નહીં થશે. આ પણ 3 થી કટ નહીં થાય. આ 3 વડે કટ થશે. કેમ? 2 + 1 એટલે 3. નિયમ યાદ રાખો, 3 નો ભાગાકારનો નિયમ મેં બીજા ચેપ્ટરમાં પ્રોગ્રામમાં કરાવ્યા. 3 થી ભાગાકારનો નિયમ ઓકે છેલ્લે આવશે. એટલે પ્રથમ સંખ્યા મળશે તમારે 102, પછી 3 સરવાળો કરશો 105. એવી રીતે છેલ્લી સંખ્યા મળશે 999. ઓકે, તો તમારે શું કહે છે કેટલી સંખ્યાઓ છે? એટલે યાદ રાખજો બેટા, SN બરાબર અહીં આવશે સૂત્ર n/2. ઓકે,
ઓકે, તો અહીં આપણે એસએન ના ઓકે, તો એન આપણે શું પહેલા તો એન શોધીશું. એન બરાબર આવશે એ વત્તા એન માઇનસ વન ને છેદમાં ડી. હંમેશા મેં કીધું એપી આપી છે તો એ અને ડી મળશે. તો અહીં હું લખું છું એ બરાબર કેટલા છે? એ બરાબર 102. આ એ મળી ગયું. ડી કઈ રીતે મળશે? તો ડી આપણે સૂત્ર હશે ડાયરેક્ટલી 3, કેમ કે 3 વડે વિભાજ્ય સંખ્યા છે. ઓકે, તો એન ની જગ્યા શું મૂકશો? છેલ્લી સંખ્યા ખબર છે એટલે લખશો આપણે 999. એ છે કેટલા બેટા? 102 વત્તા એન. એન આપણે શોધવા છે. ડી આપણને જો એ બી ખબર છે, ડી બી ખબર છે, એન પણ ખબર છે, તો અહીંથી એન 100% નીકળી જશે. આ 100% તમારે 2 માર્ક્સમાં પૂછવા જેવા સવાલ છે ને, મસ્ત દાખલા છે. ડી બરાબર કેટલા છે બેટા? 3. સંખ્યા પાસે આવશે. ચલો આને હું સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઉં છું બેટા. ઓકે, સંખ્યા પાસે 999 માઇનસ 102. આ 3 આગળ આવી જશે. n માઇનસ 1. 9 માંથી 2 જશે 7. 9 માંથી 2 જાય 7. 9 માંથી 9 આવશે. 9 માંથી 1 જશે 8. અને 3 અહીંયા ગુણાકારમાં છે તો ક્યાં જશે બેટા? ભાગાકારમાં. n માઇનસ 1 શું આવશે? n માઇનસ 1. ચલો અહીં ભાગાકાર કરીશું. 9 8 8 9 7 3 3 દુ 6 2 ને 9 3 9 27. કેટલા વધશે? 2 અને 7. 3 3 9 27 તો ઉડી ગયું. એટલે આને ભાગાકાર કરશો તો શું આવશે બેટા? 299. n માઇનસ 1 સંખ્યા પાસે એટલે 299 વત્તા 1 બરાબર n, એટલે n બરાબર 300. n બરાબર 300. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ એને રફ કરી દઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 300 છે ચેક કરી શકશો. 300 છે એ ચેક કરી શકશો. કઈ રીતે? હું તમને આ ક્વેશ્ચનમાં બતાવી દઉં છું. ઘણા મારા પેપરમાં મેં બતાવ્યા છે. એ બરાબર શું છે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે. ચલો ડી ની આપણે કિંમત છોડી દઈશું. ચલો an છે આપણી પાસે. an તો છે જ. અહીં 999 છે ને બેટા? તો ચલો 999. એની કિંમત 102 છે વત્તા n કેટલા છે? 300. 300 માઇનસ 1 એટલે શું આવશે? 299. 299 અને ડી આવશે. અહીં આવશે માઇનસ થશે 999. ઓકે, માઇનસ 102 કરશો તો શું આવશે ખબર છે? 8 8 9 અને 7 શું આવશે બેટા? અહીં પછી 2999 ડી. અચ્છા, ડી ની કિંમત કેટલી આવી જોઈએ? ડી ની 3. તો આ કિંમતમાં 3 વડે ગુણી દો. જો 299 માં 3 વડે ગુણજો તો 9 તાલી 27. 7 વધી 2. 9 તાલી 27. 27 28 29 ને 9 વધી 2. 3 દુ 6. 6 ને 2 8. આવી ગયા 8 9 7. એટલે આને 3 વખત કરશો એટલે ઉડીશે. એટલે ડી બરાબર 3 તો આવતું છે. એટલે જવાબ 100% સાચું છે. આ ટ્રીક સમજીને જાણીને કેવી મજા આવી તે તમે જરૂરથી કોમેન્ટ કરજો બેટા. વિડીયો બનાવવામાં ઘણા બધા સમય લાગે છે, ઘણી બધી મહેનત લાગે છે બેટા. સો પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ ચોક્કસથી કરજો. જ્યાં તમને સમજાતું હશે ત્યાં કરજો. અને સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 શું છે બેટા? શું સમાંતર શ્રેણી કોઈ પદ 200 હોઈ શકે? કે છે શું સમાંતર શ્રેણી 3 7 11 નું ડોટ ડોટ કોઈ પદ 200 હોઈ શકશે? ચલો ચેક કરશું. તો આપણી પાસે પહેલા એપી છે એટલે સમાંતર શ્રેણી છે. શું કહે છે બેટા? એ કહે છે 3 છે 7 છે 11 છે. મેં કીધું 3 પદ લખી દેજો તો એ ચાલશે, 2 પદ લખશો તો એ ચાલશે. કોઈ પદ 200 હોઈ શકે. ચલો સો an આપણે આપી દીધું છે. an એટલે 200. કઈ રીતે હું કહું? a બરાબર 3, ડી બરાબર છે a2 માઇનસ a1 બરાબર
7 માઇનસ 3 એટલે 7 માંથી 3 જશે 4 આવશે. તો an નું સૂત્ર આવશે બેટા, કોઈ પદ હોઈ શકે એટલે an માટે ખાસ a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. a ની જગ્યા લખી દો 200. a બરાબર 3 વત્તા n શોધવાના છે માઇનસ 1, ડી કેટલા છે 4. આની સંખ્યા આની પાસે આવશે એટલે 200 ઓછા 3. આ સંખ્યા પાસે આવી ગઈ. 200 માંથી કરશો તો શું આવશે 197. n માઇનસ ઓકે, થોડુંક 4 ની આગળ લખો n માઇનસ 1. ઓકે, આ 4 જે છે ક્યાં જશે ભાગાકારમાં, અહીં આવશે n માઇનસ 1. હમણાં 4 વડે ને ભાગશો, જો 197 ભાગાકાર નહીં થશે, હું સમજાવું છું ખાલી તમને. 4 ચૌક 16, કેટલા વધશે 3 અને 7, અને 4 ના ઘડિયામાં 36 આવે છે, 37 નથી આવશે, એટલે એ ભાગાકાર થશે જ નહીં. તો જવાબ શું આવશે બેટા પોઈન્ટમાં, 4 9 36 ને પોઈન્ટમાં આવશે, એટલે પોઈન્ટમાં n આવતું જ નથી. n કોઈ દિવસ પોઈન્ટમાં આવશે નહીં, તો એટલે તમે લખી શકશો કે એનો એટલે an નો 200 કા 200 જે છે 200 કોઈ પદ હોઈ નહીં શકશે. કોઈ છેલ્લે જો એ જ ક્વેશ્ચનમાં લખેલું ને કોઈ પદ, તો લખજો કોઈ પદ હોઈ ન શકે. બસ આ તમારો જવાબ છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 4. શું કે છે, શાંત સમાંતર શ્રેણી છે આવું નું છેલ્લેથી 30મું 5મું પદ શોધો. આ ખાસ ધ્યાન રાખજો, ક્યાંથી કીધું છે છેલ્લેથી 5મું પદ શોધો, છેલ્લેથી. ઓકે, ચલો પહેલા આવી સમાંતર શ્રેણી છે તો ધ્યાન રાખો કઈ રીતે સોલ્વ કરવાનો. તો આને આવી રીતે સોલ્વ કરશો એટલે એપી બરાબર છે શું છે 85 85 80 75 ને ડોટ 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 નું -30 નું છેલ્લેથી 5મું પદ શોધો. -30. ઓકે, તો પેલા આવી છેલ્લેથી કીધું હોય ને બેટા, પેલા એપી ને ઊંધું કરી દો. તો એપી ને ઊંધું કરીશું તો શું થશે સર -30. ઓકે, પછી શું હશે, જો કેટલા કેટલા ઘટે છે બેટા 5 5 ઘટે છે. શું છે બેટા 80 માંથી 85, 85 માંથી 75 એટલે 5 5 ઘટે છે. એના ઘટાવો 5 તો 25, પછી 20, પછી છેલ્લે કઈ નહીં, એ છેલ્લું પદ શું આવશે, આ રિવર્સ હશે, સમય બદલાઈ જશે. જે છેલ્લે છે તે પ્રથમ આવી ગયું અને જે પ્રથમ હતા તે છેલ્લે થઈ ગયા. એને કહેવાય સમય. તમારી મહેનત, તમારી જો અત્યારથી તમે સારા મહેનત કરતા હશે, ભલે તમે 9માં ઓછા ટકાવારી હશે બેટા, 10માં 100% ટકાવારી વધશે, તમારો રિઝલ્ટ વધશે. અને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ બી કરજો. હું તમારી સાથે છું, અમે સતત ટ્રાય કરશું કે 100 માંથી 100 જ આવે. ઓકે, ચલો છેલ્લેથી કીધું કે લો 5મો પદ, તો એટલે માટે એના માટે એ 5માં શું થશે a વત્તા 4d એવું એક ઓછું. તો આપણને ક્યાં શું ખબર હોય છે, એ ખબર હોય છે અને ડી, તો અહીંથી એ અને ડી તો 100% માંથી મળી જશે. તો એ બરાબર પ્રથમ પદ એટલે -30, આપણને આ મળી ગયું. ડી કઈ રીતે મળશે, તો ડી બરાબર શું હશે, તો લખી શકશો 5. કેમ 5, તો મેં તમને ઘણી વખત સમજાવી છે બેટા વિડીયોમાં, મારે વ્રજના પેપરના સોલ્યુશન છે અને સ્વાધ્યાયમાં, કે જ્યારે ડી અહીં શું છે, જો ઘટતું હતું તો આ લેશો તો ડી માઇનસમાં હશે, અહીં ડી બરાબર -5 આવશે બેટા અહીં માટે. અહીં ડી બરાબર શું હશે +5 આવશે. કેમ કે અહીં ડી જે છે પ્લસમાં છે, અહીં એપી વધે છે, જો માઇનસ થી ઓછી થતી થતી ક્યાં જશે પ્લસમાં જશે, અને આ ઘટતી હતી એટલે માઇનસમાં હશે. એટલે ધ્યાન રાખજો બેટા. તો બસ આને સોલ્વ કરીશું. A5 એ કેટલા છે બેટા -30 વત્તા 4 અને ડી એટલે 5, -30 5 4 20 એટલે 20, 20 માંથી 30 જશે તો શું આવશે 10. સર્ચિનનું કોણ આવશે, મોટી સંખ્યા કઈ છે 20 કે 30, તો 30 માઇનસની, તો માઇનસની એટલે એ 5મો પદ શું આવશે 10. જોઈએ આપણે છે ચોથાના -10 છે. ઓકે, ચલો ઇરેજ કરી દો, સ્ક્રીનશોટ લઈ લેજો, ઇરેજ કરી દઉં છું. ઓકે,
ચલો ક્વેશ્ચન નંબર 6 આ ને આ બધા થઈ ગયા છે તો આપણે આવશે ક્વેશ્ચન નંબર 5 ઉપર આ પણ સમાંતર શ્રેણીમાં 12મું પદ શોધો જો આમાં ડાયરેક્ટલી 12મું પદ કીધું અહીંયા છેલ્લે એટલે બંને રીતે તમને પ્રેક્ટિસ કરાવે છે ગુડ ચલો શું છે ક્વેશ્ચન નંબર 5 કે છે એપી છે તો એપી લખી દેજો શું છે બેટા 9 13 17 બસ લખવાની જરૂર નહીં 13 જો બેટા 13 બી લખશો તો એ ચાલશે ડોટ ડોટ કરીને હું 12મું પદ શોધો તો 12મું પદ શોધો એટલે લખશો A12 ચલો તો ખબર છે સર જ્યારે પણ એપી આપશે એમાંથી એ નીકળશે A બરાબર 9 ઓકે એને બી A1 પણ કહેવાય છે ધ્યાન રાખજો પછી આવશે ડી બરાબર હોય છે સર A2 માઇનસ A1 બરાબર એટલે 13 માઇનસ 9 13 માઇનસ 9 13 માંથી 9 જશે 4 એટલે ડી બરાબર શું મળશે એટલે ડી બરાબર છે 4 ઓકે પ્લસમાં મળશે યસ કેમ કે એપી વધે છે ને જો 9 થી 13 વધતું જ જશે એટલે એ લખશો A12 બરાબર શું થશે A વત્તા 11 ડી એ આપણી પાસે છે ડી પણ છે એટલે મૂકી દો એટલે જવાબ આવી એટલે 9 વત્તા 11 ડી ની કિંમત 4 ઓકે 9 વત્તા 11 ચોક 44 9 ને 4 13 એટલે 53 એ 12મું પદ શું આવશે બેટા 53 સ્ક્રીનશોટ લઈ લેજો જવાબ ચેક કરી લેજો યસ રાઈટ છે બેટા ઓકે ચલો ઇરેજ કરી દઈએ છીએ ફટાફટ વિડિયો વધારે લાંબો ન બને એના માટે આ બધું કસરત હોય છે બેટા કે ફટાફટ કરીશું કે છે સમાંતર શ્રેણી 5 13 21 ના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો હમણાં આવશે એસએન નો સૂત્ર કેમ આવશે કેમ કે સર અહીં સરવાળો શબ્દ આવી ગયા તમે શરૂઆતમાં કીધું જ્યાં સરવાળો શબ્દ આવશે ઓલમોસ્ટ 100% ફિક્સ છે ત્યાં એસએન આવશે પણ કોઈ જગ્યા નહીં કીધું છે તો બી અમુક જગ્યા એસએન નો સૂત્ર આવે છે અમુક જગ્યા આવશે ઓકે ચલો તો ક્વેશ્ચન નંબર 6 શું કે છે સમાંતર શ્રેણી તો લખી દેજો એપી બરાબર શું છે તો એપી છે 5 13 શું કે છે ડોટ ડોટ ના પ્રથમ 20 પદોનો સરવાળો 20 પદોના સરવાળો ઓકે તો એના માટે આપણે પેલા n શોધીશું જો બેટા ચલો આપણે જોઈ લઈશું ચલો એપી આવી ગઈ એપી થી શું મળશે સર સૌપ્રથમ એ મળશે એ બરાબર 5 આપણને 5 મળી ગયું ડી મળી જશે ડી બરાબર શું છે 13 માઇનસ 5 એટલે 13 માંથી 5 જશે 8 8 મળી ગયા ઓકે તો અહીં તમે 20મું પદ જો અહીં અપ્લાય કરીને જુઓ આ ઉપર n 20 છે એ છે ડી છે n મળી જશે આમાં n છે પણ એસએન આપણે છેલ્લો પદ એસએન એટલે છેલ્લો પદ આપણે ખબર નથી એટલે નહીં આવશે ઓકે ચલો એસએન તો શોધવાના છે આપણે તો શું સૂત્ર યુઝ કરશું એસએન બરાબર ચલો ચેક કરી લઈશું શું હોય છે બેટા n ના છેદમાં 2 ને કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ઓકે એસએન એટલે s 20 લખશો 20 જ છે ને યસ એટલે 20 ના છેદમાં 2 2a એક એટલે છે 5 વત્તા 20 માંથી 1 જશે 19 આવશે અને ડી ની કિંમત કેટલી છે બેટા 8 ઓકે આ ઉડી જશે 20 નો અડધા 10 5 દુ 10 વત્તા 19 ગુણ્યા 8 19 ગુણ્યા 8 કરશો 152 19 વત્તા 152 ઓકે 10 ગુણ્યા 52 162 ઓકે 10 વડે ગુણશો તો 16 2 1 0 વધી જશે તો સરવાળો 1620 યસ એસ 20 બરાબર આવે છે આપણો જવાબ ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ક્વેશ્ચન નંબર 7
ઓકે નેક્સ્ટ પેજ પર છે બેટા. ચલો તો આપણે નેક્સ્ટ પેજ પર જઈશું. નેક્સ્ટ પેજ પર છે. ઓકે શું કે છે? શાંત સમાંતર શ્રેણીનો પ્રથમ બે સદ એક શાંત સમાંતર શ્રેણી છે. ઓકે શાંત છે એટલે સ્ટોપ થઈ જશે, ખબર છે. એ બી બે રીતના હોય છે, ધ્યાન રાખજો. એક અનંત સુધી જાય છે ને એક શાંત શ્રેણી હોય છે. પ્રથમ પદ એ. ઓકે ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન 7મો શું કે છે બેટા? એ પ્રથમ પદ એટલે એ બરાબર શું કે છે? 2. ઓકે અને અંતિમ પદ 50 એટલે અંતિમ પદ એટલે એલ. એલ બરાબર એન પણ કહેવાય એટલે 50 છે. ઓકે વેરી ગુડ. ચલો આપણે બે વસ્તુ આપી દીધું છે. ઓકે શ્રેણીના બધા પદોનો સરવાળો 422 હોય તો સામાન્ય તફાવત ડી શોધો. ઓકે બધા પદોનો સરવાળો 442 હોય તો ચલો સરવાળાનો સૂત્ર શું હોય છે બેટા? Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે અને બીજું સૂત્ર હોય છે Sn બરાબર n ના છેદમાં 2. ઓકે શું an વાળું સૂત્ર અપ્લાય થશે? ચલો જોઈએ આપણે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે આપણી પાસે an છે, an છે, a છે, n શ્રેણીનો ઓકે ને સામાન્ય તફાવત શોધો. ઓકે ચલો આપણે ટ્રાય કરીશું. સરવાળો કેટલો છે? 442. તો અહીં લખશું 442 બરાબર n. n ના છેદમાં 2 2 a એની કિંમત 2 છે બેટા. n n માઇનસ 1 ના તો આપણે પેલા Sn વાળો સૂત્ર યુઝ કરશું. નાનો એમાં નહીં થશે બેટા. Sn બરાબર n ના છેદમાં 2 a પ્લસ an. સરવાળો કેટલો છે બેટા? આ જ યુઝ થશે બેટા. ઓકે ચલો પહેલા આને સોલ્વ કરી દઈશું. Sn બરાબર 4 4 2 બરાબર n ના છેદમાં 2 a એ જ સુધી યુઝ થશે બેટા 100%. કેમ કે Sn આપણને ખબર છે, a ખબર છે, an પણ ખબર જ છે. તો n અહીંથી નીકળી જશે. a કેટલા છે બેટા? 2 વત્તા an કેટલા છે? 50. સોરી થોડીક મિસ્ટેક થઈ એટલે આને ગુણી દેજો. ચોકડી ગુણાકાર થશે એટલે 4 4 2 ગુણ્યા 2 બરાબર n. 50 ને 2 52. ઓકે આ એના છેદમાં આવી જશે. ઓકે પેલા ચલો ને બેટા આને થોડુંક સાઈડ પર લઈ લઈશું. ઓકે અહીં જશે 4 4 2 ગુણ્યા 2 ના છેદમાં 52 એટલે આવશે n. 2 વડે ભાગી દેજો 26 26 દુ 52. ઓકે આને 2 વડે ભાગીશું તો ઓકે અચ્છા ચલો જોઈએ 26 માં કેટલા વડે ગુણીશું? ઓકે 10 વડે ગુણશો નહીં થશે. 10 20 26 ગુણ્યા ઓકે ચલો 52 વડે ભાગી દઈશું તો ચલો 4 4 2 એટલે 52 કેટલી વખતમાં થશે બેટા? તો થશે 52 50 કેટલા છે? 4 45 20 5 20 5 25 25 5 6 30 5 7 35 5 7 5 7 35 5 ઓકે 5 24 5 35 5 8 વખતમાં લઈ જાઉં. 8 દુ 16 ને 6 વધી 1 8 દુ 16 ને વધી 1 8 પચમ 40 40 ને 1 41 2 માંથી 6 જશે ચલો એમાં જોઈ લઈશું આ આવી જશે કે નહીં કે પોઈન્ટમાં આવશે. પોઈન્ટમાં તો નહીં આવવું જોઈએ યાર. ઓકે કંઈ નહીં ચલો જોઈશું.
8 દુ 16 ને 6 વધી 1 8 5 40 40 ને 41 12 માંથી 1 આપી દેશે 12 12 માંથી 6 જશે 6 અને અહીંયા 3 ઓકે 1 આવે 3 3 માંથી 1 જશે 2 અહીંયા 0 પોઈન્ટ છે 0 એટલે આ કેટલી વખતમાં જશે 52 ગુણ્યા કરી દો 5 5 દુ 10 ને 0 વધી 1 ને 5 પછી 25 ને 1 26 કેટલી વખતમાં જશે 5 આ ઉડી જશે રાઈટ તો આવી ગયા છે બેટા તો અહીં આને ભાગાકાર કરો કંઈ નહીં એને 4 4 2 ગુણ્યા 2 છેદમાં 52 બરાબર n તો આને વડે ભાગશો તો આવશે 8.5 ઓકે અને 8 દુ n વડે કરશો તો n બરાબર 8 દુ 16 અને n બરાબર થશે 17 n બરાબર 17 આવશે આપણને શું શોધવા છે d તો d માટે તમે an નો સૂત્ર યુઝ કરી શકીએ યસ તો બસ અહીં એક મિનિટ તો આ સૂત્ર યુઝ નહીં કરો an વાળો સૂત્ર યુઝ કરશો an બરાબર જોઈ લઈએ a + n - 1 * d તો n આપણને ખબર છે an આપણને 50 ખબર છે યસ એટલે 50 બરાબર a કેટલા છે બેટા 2 + n - 1 એટલે 17 17 17 - 1 એટલે 16 અને d ઓકે અહીં આવશે 50 સંખ્યા આવશે 50 - d એટલે 16 અને d 50 માંથી 2 જશે 48 અહીં 16 ના છેદમાં આવશે d 16 48 d બરાબર શું મળી ગયું 48 એટલે d બરાબર 3 જવાબ છે બેટા થોડાક અઘરા દાખલા કન્ફ્યુઝન દાખલા છે ઓકે ગણી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ડાયરેક્ટ આપણે બોર્ડ પર જ ગણીએ છીએ કેમ કે બેટા ઘણા બધા વિડીયો અપલોડ કરવાનો એટલે સમય નહીં મળે એટલે ડાયરેક્ટ આપણે સોલ્વ કરી છે થોડુંક અટકું છું ઓકે કેમ એના પ્રેક્ટિસ પર કરી લો તો નહીં થશે ચલો પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો આ એકદમ એક અલગ દાખલા છે આ ખાસ ધ્યાન રાખજો બેટા ક્વેશ્ચન નંબર 8 શું કહે છે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4 5 6 ડોટ 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 ક્યાં જશે n સુધી અનંત સુધી એનો સરવાળો શોધવાનો છે તો આપણને ખબર છે સર a બરાબર 1 આવશે સરવાળો અહીં સરવાળો શોધવા માટે શું સૂત્ર છે બેટા તો ખબર છે સર sn ચલો અહીં d લખી દો d બરાબર પણ 1 આવશે કેમ કે 1 1 1 1 વધતું છે અને છેલ્લો પદ an બરાબર શું આવશે n છે બેટા તો સરવાળાનો સૂત્ર sn બરાબર શું લખી શકીએ n ના છેદમાં 2 ને 2a + n - 1 * d ચલો sn ની જગ્યાએ n જ આવશે n ના છેદમાં 2 2 a ની કિંમત કેટલી છે બેટા 1 + n - 1 d ની કિંમત છે 1 બસ આ બધું સોલ્વ કરો એટલે આવી જ જશે n ના છેદમાં 2 અહીં આવશે 2 1 2 1 2 n વડે 1 વડે ગુણજો તો અહીં આવશે n - 1 સોરી કાઉન્સ નીકળી ગયું ઓકે અહીં સિલેક્ટ કરી લઉં છું બેટા અહીં થશે n ના છેદમાં 1 અહીં n પહેલા લખી દો 2 માંથી 1 જશે -1 ઓકે તો અહીં થશે n ને n - 1 અને છેદમાં 2 શું છે સરવાળોનો સૂત્ર એટલે sn બરાબર આ છે એટલે ધ્યાન રાખજો એને જ બેટા ધ્યાન રાખજો અને બીજી રીતે બી શું પૂછી શકશે આ MCQ માં પૂછે છે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનો સૂત્ર જો હું તમને શોર્ટકટ વસ્તુ આપી છું બેટા એક પૂછાય છે 3 સૂત્ર છે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનો સૂત્ર કા ધન પૂર્ણાંક સંખ્યાનો એનો જ નામ છે ધન પૂર્ણાંક સંખ્યા ખબર છે પ્રાકૃતિક સંખ્યાને ધન પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય છે રાઈટ એટલે ધ્યાન રાખજો પ્રાકૃતિક સંખ્યા કે ધન પૂર્ણાંક સંખ્યા નો સૂત્ર થશે બેટા n + 1 ને છેદમાં 2 એવી રીતે એકી સંખ્યાનો સૂત્ર શું હોય છે એકી સંખ્યાના ધન પૂર્ણાંકોનો સરવાળો એકી સંખ્યાનો સરવાળો એટલે ધ્યાન રાખજો સરવાળો શું થશે બેટા n નો વર્ગ એકી એટલે એક જ જો બેટા એકી એટલે એક જ આવશે બીજું એક 3 સૂત્ર છે એક છે n નો વર્ગ + n આ બેકી સંખ્યાનો છે કેમ જો તમને ટ્રીક કહી દઉં યાદ રાખજો બેકી સંખ્યાનો સરવાળાનો સૂત્ર સરવાળા બેકી સંખ્યા એટલે 2 હોય છે તો અહીં જો 1 અને 2 છે ને 2 બેકી એટલે 2 એકી એટલે 1 એટલે n નો વર્ગ આવશે
અહીંથી n નો વર્ગ, અહીં n છે. એટલે ટ્રીક માટે ધ્યાનમાં રાખજો. અહીં સૌ પ્રથમ મોટી સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા કઈ છે? મોટી છે. એટલે પ્રાકૃતિક સંખ્યા પૂછે કે ધન પૂર્ણાંક પૂછે તો આવશે n વત્તા 1/2. તો આ ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે બેટા, લઈ લેજો. ઓકે, ચલો તો હું એને ક્લિયર કરું છું, એટલે ધ્યાન રાખજો બેટા. આ 3 સૂત્રો છે, 3 સૂત્રો આપણને પૂછાઈ શકે એટલું ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન 9 શું કહે છે? સમાંતર શ્રેણીમાં a બરાબર 5, તો લખી દઈશું a બરાબર 5, d બરાબર 3 અને an બરાબર 50. તો આપેલ તો n શોધો. ચલો તો સૌપ્રથમ આપણે n શોધવા માટે n બરાબર ક્વેશ્ચનમાં તો લખીશું આપણે પહેલા સૂત્ર an બરાબર a વત્તા an માઇનસ 1 ઇન્ટુ ડી. સર આપણી પાસે જોઈએ પહેલા બધું છે કે નહીં? an છે, યસ an છે, a છે, a પણ છે, d છે, d છે, તો n નીકળી જશે. 4 અનનોન અજ્ઞાત સંખ્યાઓમાં એક સંખ્યા અજ્ઞાત હશે તો 100% એના જવાબ નીકળશે નીકળશે નીકળશે. આટલું કોન્ફિડન્સ પણ રાખજો બેટા. an ની જગ્યા મૂકી દો 50, a બરાબર 5 વત્તા n માઇનસ 1 અને d ની કિંમત કેટલી છે બેટા? 3. ઓકે, 50 અહીં આવશે, 50 આ સંખ્યા જશે, 50 માઇનસ નો 5 કેમ કે આ બાજુ પ્લસ માં હતું, આ 3 આગળ આવી જશે, શું થશે? n માઇનસ 1. 50 માંથી 5 જશે એટલે 45. આ ગુણાકારમાં આ ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકાર. n માઇનસ 1 આ 45 થી ઉડી જશે 15, 15 તાલી 45, n માઇનસ 1 આ બાજુ આવશે એટલે 15 વત્તા 1 બરાબર n, એટલે n બરાબર 16. આ આપણે n ની કિંમત આવી ગઈ. જો એટલે n બરાબર 16 છે, યસ. અહીં જવાબ ખોટો છે બેટા. n બરાબર 16 નથી, અહીં n બરાબર 6 છે. સો પ્લીઝ આન્સર ચેક કરજો. અહીં n બરાબર 16 આવશે, ધ્યાન રાખજો. કેમ? જો અહીં બી sn બરાબર 160 સોરી s16 કેમ આપી છે એટલે ધ્યાન રાખજો. બીજું ટ્રીક બી છે, એને કઈ નહીં કરશો તો બી જો હું તમને સમજાઈ દઉં છું. ચલો કરાવી દઉં છું. આપણે શું શોધવાના છે? n બરાબર ને n 16 છે કે નહીં? તો ચલો d ની કિંમત અજ્ઞાત મૂકું છું. આ ખાલી ચેક કરવા માટે છે બેટા. a બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આપણે an બરાબર કેટલા છે? 50 તો છે જ. ચલો a બરાબર 5 છે, કઈ નહીં, n માઇનસ 1 સોરી આ 50 માઇનસ 16 માંથી 1 જશે 15 અને d. ઓકે, આ 50 એની પાસે આવશે, 50 માઇનસ 5 બરાબર 15d. 50 માંથી 5 જશે 45 અને 15 એના ગુણાકારમાં છે, ભાગી કરી દો. d નો જવાબ શું આવવો જોઈએ? 3 જ આવવો જોઈએ. તો 15 તાલી 45 એટલે d બરાબર 3. એટલે શું છે બેટા? n બરાબર જે 16 કિંમત છે 100% સાચી છે. ઓકે, આ જે સાચું નહીં હોતે તો આ 6 મૂકીને જુઓ. તમારે 6 છે ને 6 મૂકીને કરશો તો ખોટું જ આવશે. ક્લિયર છે? એટલે ધ્યાન રાખજો. ચલો આને મેં હટાવી દઉં છું. એનો બીજો ભાગ શોધવાનો છે sn બરાબર. તો sn બરાબર સૂત્ર થશે, sn બરાબર થશે sn બરાબર આપણી પાસે બે સૂત્ર છે, n ના છેદમાં 2 અને 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એક આ પણ છે ને એક બીજો સૂત્ર પણ છે, n ના છેદમાં 2 से सूत्र a वत्ता an. ओके, तो જુઓ કયા સૂત્ર અપ્લાય કે સર નાનલો છે એટલે એમાં મૂકીશું. યસ બેટા, આ જ સારો છે કે આમાં મૂકી દો. પણ જુઓ આપણી પાસે બધી છે, n ની કિંમત ખબર છે, a અહીં છે જ, an છે જ, યસ 100% થઈ જશે. એટલે sn બરાબર sn એટલે n ની કિંમત તો 16 છે જ ને બેટા. n બરાબર 16 આવી ગયો એટલે s16 બરાબર n સોરી 16 ના છેદમાં 2 a ની કિંમત કેટલી છે બેટા? 5 વત્તા an ની કિંમત કેટલી છે? 50. ઓકે, આને ભાગી દો. 16 નો અડધો 8, 50 ગુણ્યા એટલે 1 મિનિટ જો 8 આવી ગયા, એને ગુણાકાર નહીં કરો બેટા. જો બીજી રીતથી કરી દો. 8 પચમ 40, 8 પચમ 40, 8 પચમ 40. આ 0 હતો તો 0 આવી ગયો. 40 માં 40, 40 વત્તા 40 સોરી 400 વત્તા 40 એટલે આ s16 આવી જશે. બરાબર, આ બંને આપણા જવાબ છે બેટા. ઓકે, લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો છેલ્લો દાખલો છે બેટા.
સો યુનિક કોન્સેપ્ટ જે છે તે ખાસ ધ્યાન રાખજો બેટા. જે મેં એન્સર ચેક કરાવવાનું કીધું તે પણ ધ્યાન રાખજો. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. સરવાળો એટલે આવશે બેટા ક્વેશ્ચન નંબર 10. શું કહે છે? 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંક. 6 વડે વિભાજ્ય એટલે 6 નો ઘડિયા જ હોય છે. 6 એકા 6, 6 દુ 12, 6 તાલી 18, ડોટ 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 ડોટ. છેલ્લી 40 ધન પૂર્ણાંક એટલે 6 ગુણ્યા 40 કરજો. 6 ગુણ્યા 40 એટલે 240. ઓકે, એનો સરવાળો શોધવાનો છે. સર સરવાળાના બે સૂત્ર છે, તો અહીં નાનો સૂત્ર યુઝ સાથે દેખ જો કેમ. ચલો પહેલા અહીં એપી છે તો એ બરાબર 6, ડી બરાબર 12 - 6 એટલે 6, એન બરાબર પણ આપણને ખ્યાલ છે 240. છેલ્લો પદ આપણને ખબર છે તો એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એન. ઓકે, એસ શું લખશો? 40. અહીં પણ આવશે 40 ના છેદમાં 2. એ કેટલો છે? 6 વત્તા એન કેટલો છે? 240. આ ઉડી જશે એટલે શું આવશે? 20. અને સરવાળો કરો 2, 4, 6. ઓકે, 2 વડે ગુણી દો. જો ગુણશો તો પહેલા 0 લગાવી દેજો. 6 દુ 12 ને 2 વધી 1, 24 દુ 48, 1 49. આ છે યસ. જવાબ મેં થોડુંક એ બાજુ ખેંચવાની ટ્રાય કરું. યસ, 19, 20, 49, 20 એટલે એસ શું છે? એસ 40 બરાબર આ જવાબ તો છે જ આપણી પાસે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. સો એના પછી જે નેક્સ્ટ ચેપ્ટર છે એ કયો છે બેટા? છઠ્ઠા ચેપ્ટરનો દાખલા કરાવીશું. છઠ્ઠા ચેપ્ટર પછી 7મા પ્રકરણ છે, પછી 13 છે અને છેલ્લે 14 ચેપ્ટરના છે. સો નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું. આપણે વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.